વેલકમ બેક। તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ભગવાન બારડના કેસમાં હાઈકોર્ટ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાના વકીલને હુકમ કરવામાં આવ્યો છે। તો અમદાવાદમાં ભગવાન બારડના કેસનો મામલો હાઈકોર્ટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના વકીલને હુકમ કર્યો છે। એફિડેવિટ હાઈકોર્ટમાં રજૂ કરવાનો હુકમ કર્યો છે। સ્ટે અંગે ખબર હોવા છતાં ઇલેક્શન કમિશને કઈ રીતે જાહેરાત કરી? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ પેટા ચૂંટણીની જાહેરાત કરી દીધી હતી। સ્ટે અંગે ખબર હોવા છતાં ઇલેક્શન કમિશને કઈ રીતે જાહેરાત કરી તેવું હાઈકોર્ટને પૂછવામાં આવ્યું છે। 10 તારીખે કઈ રીતે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી? 26 માર્ચે એફિડેવિટ રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ આપવામાં આવ્યો છે। તો મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા રિઝવાન શેખ આપણી સાથે જોડાઈ ગયા છે। જી રિઝવાન, ભગવાન બારડના કેસમાં વધુ એક હાઈકોર્ટે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાના વકીલને હુકમ કર્યો છે। શું છે વધુ માહિતી? ચોક્કસની જો વાત કરીએ તો ભગવાન બારડને જે કહી શકાય કે ચૂંટણીને લઈને એમના પદને સસ્પેન્ડ કરવાના મામલાને લઈને નીચલી કોર્ટે જે હુકમ આપ્યો હતો, જે સ્ટે આપ્યો હતો, તેને 48 કલાક બાદ જ ચૂંટણી પંચ દ્વારા જે પેટા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી હતી તેને લઈને હાઈકોર્ટની અંદર જે પિટિશન દાખલ કરાઈ, જેમાં આજે સુનાવણી હાથ ધરાઈને હાઈકોર્ટે ફક્ત એક જ સવાલ પૂછ્યો છે કે તમે જે ચૂંટણીની જે જાહેરાત કરી છે તમે કયા આધાર ઉપર ચૂંટણીની જાહેરાત કરી છે? એકવાર જ્યારે એક ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારે તેને એક રાહત માટે સમય આપવામાં આવે છે, તેમ છતાં પણ તમે કયા આધાર ઉપર ચૂંટણીની જાહેરાત કરી તેનો ખુલાસો એફિડેવિટના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે અને આવતીકાલ માટેનો આ સમય તેમને આપવામાં આવ્યો છે ને આવતીકાલે તેઓ એફિડેવિટના સ્વરૂપમાં પોતાનો જવાબ રજૂ કરશે। જી રિઝવાન, સમગ્ર જાણકારી બદલ આપનો આભાર। તો ભગવાન બારડના કેસમાં હાઈકોર્ટે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાના વકીલને હુકમ કર્યો છે।